આજે આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ 2 પેજ નંબર 88 ખોલો. હવે આ જે રિપોર્ટિંગ ઇવેન્ટ છે એ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વિડીયો લિંક હું સાથે સાથે મૂકીશ. અહીંયા સમજાવીશ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વિડીયો બીજી વાર મૂકું છું. પહેલી વખત મૂક્યા હતા એ જોશો તો આ સમજાશે, બરાબર? એટલે તમે એવું નહીં માનતા કે એમ સીધું સમજાઈ જશે પછી તમે વારંવાર ફરિયાદ કરશો કે આ નથી સમજાતું. બેઝિક તમારે પહેલાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વિડીયો જોવા પડશે, બરાબર? એ નહીં જોવો તો આ નહીં સમજો. પછી તમે એમ કહો કે અમને કંઈ સમજાતું જ નથી. તો એના માટે તમારે પાયાનું જ્ઞાન જરા હોવું જરૂરી છે. તમે ચોથા પાંચમાં શીખ્યા નથી તો એ પછી આ સમજવામાં મુશ્કેલી પડવાની જ ન આવડે એવું નથી, પણ એક બેઠકે બેસીને આપણે બરાબર ધ્યાનથી સાંભળવું પડે. પછી તમે એમ કહો કે ઉપર ચલું 2-4 લાઈનો જોઈ લો પછી કે નથી સમજાતું, એવું શક્ય બનશે નહીં. ખાલી પાસિંગ માર્ક આવશે. વ્યવસ્થિત તમારે આ સમજવાનું છે. હવે આ જે રિપોર્ટિંગ ઇવેન્ટ્સને લખ્યું છે પેજ નંબર 88 ખોલો તમે ટેક્સ્ટ બુક. એમાં એક સૂચના લખી છે લેંગ્વેજ પ્રેક્ટિસ 1. ફંક્શનનું નામ લખ્યું છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. 2 students from Afghanistan have got admission in one of the colleges in Ahmedabad. શેમાં એડમિશન લે છે? અમદાવાદમાં. વિદ્યાર્થી ક્યાંના છે? તો અફઘાનિસ્તાન. The local students are excited to meet students from abroad. વિદેશી લોકોને મળવા માટે સ્થાનિક વિદ્યાર્થીઓ છે એને ખૂબ આમ રોમાંચિત હોય. આપણે કોઈ એરિયામાં એમ કે ફોરેનર આવ્યા છે ટોળા વળીને આપણે મળવા જઈએ એમ એક્સાઇટિંગ છે. They have many questions for them. વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો છે તેને પૂછવા માટે. The questions they ask are given in A. હવે પહેલું A કોલમ આપ્યું છે એમાં પ્રશ્ન છે. The questions they ask are given in A. A students reported of the college magazine reports in B. Student reporter of the college magazine reports in B. હવે એનો અહેવાલ છે મેગેઝિનમાં, તો એ સ્ટુડન્ટ છે બી ને રિપોર્ટ કઈ રીતે કરે છે? સર્કલ ધ વર્ડ્સ ઇન બી ધેટ ફાઇન્ડ ચેન્જ ફ્રોમ ધ વર્ડ ઇન એ. હવે એમાં જે શબ્દ આપ્યા છે એમાં તમને જ્યાં ચેન્જીસ લાગ્યું છે ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે. હવે અહીંયા 2 એક્ઝામ્પલ મેં સમજાવું છું. What is the daily life like in Afghanistan? પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર? The students wanted to know. આને રિપોર્ટિંગ કરતા હોય ત્યારે કઈ રીતે વિદ્યાર્થીઓ જાણવા ઈચ્છતા હતા કે, એટલે પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર? ઇનડાયરેક્ટ સ્પીચનું તમે વિડીયો જોશો તો ખબર પડશે કે આ જે વર્ડ છે એ કન્જંક્શન છે, એટલે કન્જંક્શન તરીકે મૂકી. પછી is the daily life like in Afghanistan. આ વાક્યને પહેલું વિધાન કરવું હોય તો કેમ થાય? તો કે the daily life is like in Afghanistan. તમે જો અહીંયા વિધાન વાક્ય થઈ ગયું છે. The daily life was like in Afghanistan. તો તમને એમ થશે કે અહીંયા તો is છે, અહીંયા was કેમ થઈ ગયું? તો કે રિપોર્ટિંગ ઇવેન્ટ્સનું જે આરવી છે એ ભૂતકાળમાં છે, એટલે નિયમ પ્રમાણે કેવો કાળ થઈ જાય? is નો was થી લાઈફ ચેન્જીસ. આ કન્જંક્શન વાક્ય વિધાન છે, પાછળ પ્રશ્ન નીકળી ગયું પૂર્ણ. આ એક ક્લિયર. બીજું વાક્ય છે ડુ યુ ફીલ યોર લીવ્સ આર ઇન ડેન્જર. શું તમને એવું લાગે છે કે તમારું જીવન અહીંયા જોખમમાં છે? તો આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું છે? મોડેલ ઓબ્ઝર્વેશન. ડુ ડઝ ડીડ થી શબ્દ વાક્ય છે, બરાબર? તો આ એ પણ વિડીયોમાં અને પહેલા ગ્રામર શીખવા સમજાવ્યું છે. કરતા તરીકે પાછું લેવું. The students also ask. પછી આવું વાક્ય હોય તો કન્જંક્શન શું કહે છે? if. તો એમ if. પછી અહીંયા તમે જો યુ છે.
યુ છે એ સાંભળનારને લાગુ પડે છે. ચલો જો બરાબર. યુ ફીલ યોર લીવ્સ આર ઇન ડેન્જર. એટલે બીજા વાક્ય થઈ ગયું. આવું વાક્ય વધારે બીજા વાક્ય એટલું છે. યુ ફીલ યોર લીવ્સ આર ઇન ડેન્જર. અને પાછળ તે ખાલી ફૂલ સ્ટોપ કરશો એટલે વાક્ય કેવું થશે? વિધાન. હવે યુ છે હંમેશા સાંભળનારને લાગુ પડે. તો યુ માં સાંભળનાર કોણ છે? સાંભળનાર વ્યક્તિ અફઘાની વિદ્યાર્થીઓ છે, બહુવચન છે. તો એમાં આપણે શું કરશું? તે. તો આ ફેરફાર થયું તે. પછી ફીલ તો વર્તમાન કાળ છે. તો એની પ્રમાણે ભૂતકાળ થશે. એનો શું કહેશું? ફીલ નું ફેર. બીજો ફેરફાર યોર છે યુ માટે લાગુ પડે છે, પણ અહીંયા હવે સર્વનામ ધ્યેય છે એટલે નિયમ પ્રમાણે શું થઈ જશે? ધ્યેય. they feel their lives. પછી આ પાછું વેરી આમ તમારે રાઉન્ડ જ્યાં જ્યાં ચેન્જીસ થાય છે એ એક્સરસાઇઝ L1 કરવાનો છે. બરાબર? તમારે આની કરીને ઇનડાયરેક્ટ સ્પીચની વિડિયો લિંક મૂકું એ જોઈ પછી આ સમજશો એટલે તરત સમજાઈ જશે. જેથી તમારો આખો સિલેબસ છે કન્ટિન્યુ પૂરો થશે. તમારે જોવાનું છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બેઝિકથી શીખવાડ્યું છે. તો એ બેઝિક તમે જોઈને પછી આ જોશો એટલે તરત જ તમને આ સમજાઈ જશે. તો તમારા પ્રશ્ન નથી આવડતો નહીં થાય. ઇન્ટરેસ્ટ તો દરેક બાબતમાં હોવો જ જોઈએ. પછી ઉપર છેલ્લું જોઈને એમ કહો કે હવે નથી આવડતું મૂકી દો તો નહીં આવડે ક્યારેય. એટલે તમારે આ રીતે આની અંદર તમારે બીજા ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું એની સામે જવાબ આપેલા જ છે. તમારે ફક્ત બે કેમ અહીંયા રાઉન્ડ લીધા છે જે ચેન્જીસ છે એમ ટેક્સ્ટ બુકમાં ચેન્જીસમાં રાઉન્ડ કરવાના છે. એટલે તમને પ્રેક્ટિસ થશે કે કઈ રીતે આ વાક્ય ફેરફાર થયું. ને આ પ્રકારનું વાક્ય હોય તો ફંક્શનમાં એને રિપોર્ટિંગ ઇવેન્ટ્સ કહેવાય. બરાબર? એટલે આ એક્સરસાઇઝ તમારા હોમવર્કમાં ટેક્સ્ટ બુકમાં જ કરવાની છે, યાદ રાખજો. લખવાની નથી. હવે બીજી એક્સરસાઇઝ આપણે જોઈ છે. લેંગ્વેજ 2. Devashish is nervous to face the first job interview of his life. બરાબર સાંભળજો. દેવાશીષ તેની જિંદગીનો પહેલો ઇન્ટરવ્યૂનો સામનો કરવા માટે જતા હોય ત્યારે સ્વાભાવિક છે નર્વસ, બેચેની અનુભવી. તો અહીંયા હિઝ અંકલ દિનેશભાઈ gives him certain advice. તેના કાકાનું નામ છે દિનેશભાઈ, જે એને કંઈક ચોક્કસ થોડીક સલાહ આપે છે. given A. Devashish report the same to Madhav, his friend. given in B. Underline the change in B. હવે આમાં સર્કલની બદલે અંડરલાઈન કરવાની છે. બરાબર? ચર્ચા થઈ છે અને એ જે ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે થાય છે જોઈએ તો પહેલું વાક્ય એવું લીધું છે રીચ ફોર ધ ઇન્ટરવ્યુ few minutes ago, few minutes before time. બીજું છે ડોન્ટ ટોક મચ. મેં પછીનું વાક્ય લીધું છે. આમાં આપ્યા છે 5 વાક્ય, પણ 2 વાક્ય આપણે સમજીએ. તો સામે લખ્યું છે માય અંકલ એડવાઇસ. તમારે એટલું જ જોવાનું છે કે આ વાક્યને કઈ રીતે રિપોર્ટિંગ માધવને કરે છે. તો કોણ બોલે છે વાક્ય? દેવાશીષ એ બોલે છે. કોને કહે છે અત્યારે? માધવ. તો શું કહે છે કે માય અંકલ એડવાઇસ મી. બરાબર? અહીંયા વાક્ય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાકારી છે. તમારે યાદ રાખવાનું જેટલા ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય, રીચ, ડોન્ટ, તો એ વાક્ય હંમેશા કેવા કહેવાય? તો કે આજ્ઞાકારી. તો એની અંદર કેવો ભાવ છે? રીચ ફોર ધ ઇન્ટરવ્યુ ઇન ફ્યુ મિનિટ્સ. કોઈ સલાહ આપી છે કે ભાઈ ઇન્ટરવ્યુમાં જાવ એ પહેલાં થોડા મિનિટ અગાઉ તમારે પહોંચી જવું જોઈએ. અંદર ટાઈમ જઈએ તો મુશ્કેલી થાય. એટલા માટે અહીંયા એડવાઇસ, તો અહીંયા તમે જો એડવાઇસ રિપોર્ટિંગ ઇવેન્ટ્સનું ક્રિયાપદ છે.
ત્યાર પછી તમારે ખાસ જોવાનું કે આવું વાક્ય હોય વિધાન વાક્ય છે. માનો કે મેં બે વાક્ય લીધા છે. અહીંયા ક્રિયાપદ રીચ, અહીંયા નોટ છે, નકાર છે, આકાર છે. તો અહીંયા તમે સીધું લખશો ટુ. શું કામ? તો કે નિયમ છે ભાઈ, કંજક્શન તરીકે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ તો આકાર વાક્ય હોય તો ટુ મુકાય, નકાર હોય તો નોટ મુકાય. ત્યાર પછી ટુ પછી હંમેશા ક્રિયાપદનું પૂરું થાય અને એમાં ફેરફાર નથી. For the interview, be a few minutes before time. આ બે જ ફેરફાર છે. બરાબર. બીજું વાક્ય છે don't talk too much. તો બીજી સલાહ શું આવી છે? હવે તો બાય અંકલ લખવાની જરૂર નથી. એના બદલે એનું સર્વનામ he advised me. ફરી સલાહ અહીંયા નોટ મૂક્યું છે. શું કામ? તો કે નકાર છે. do not neglect, not to talk too much. તમારે વધારે વાતચીત કરવી જોઈએ નહીં. હવે બધામાં જુઓ તમે પહેલું અને ચોથું વાક્ય આપણે કહીએ be careful how you sit, relax but do not lung. He advised me to be careful about on how to sit. He told me to be relaxed but not to lungs. Lungs એટલે ઊંડા ઊંડા શ્વાસ લેવાય એમ નહીં, રિલેક્સ થઈ બેસવું. તો જ્યાં જ્યાં તમને ફેરફાર લાગે એને અંડરલાઈન કરો. બરાબર. પહેલું વાક્ય છે એમાં બીમાં તમારે અંડરલાઈન કરવાનું. Anticipate the questions and keep the facts ready. He told me to anticipate the questions and keep the facts ready. Look at the interviewer when you answer. જ્યારે જવાબ આપો ત્યારે તમારે સામું જોવાનું. He told me to look at the interviewer when I answer. Be confident and do not feel nervous. He advised me to be confident and not to feel nervous. તો અહીંયા જે મેં જે રીતે અંડરલાઈન કરી છે એ રીતે પાંચે પાંચ વાક્યમાં તમારે અંડરલાઈન કરવાનું છે. વાક્ય કેવું છે? આજ્ઞા વાક્ય છે. તો આજ્ઞા વાક્ય કેવી રીતે બને છે એની પ્રેક્ટિસ તમને આમાં જ આપેલી છે. તમારા આ વાક્યની સામે અંડરલાઈન કરશો એટલે તમને સમજાશે કે આ પ્રકારનું વાક્ય હોય તો એને રેકોર્ડિંગ ઇવેન્ટ્સ કહેવાય. તો કેવું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. અઘરું નથી જરાય. તો એ રીતે તમે કરશો એટલે સમજાઈ જશે. હવે ત્રીજી એક્સરસાઇઝ છે લેંગ્વેજ 3. નિસર્ગ appeared for an interview of a sales executive. As soon as he came out of the interview room, other participants asked him about the different sorts of questions asked. Match the question numbers with the reported version. તો અહીંયા નંબર આપ્યા છે, સામે એના ઇનડાયરેક્ટ સ્પીચ કર્યા છે. ડુ યુ હેવ યોર ઓવન ટ્રાન્સપોર્ટ? તો હવે તમે જોજો તો વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, ડુ વાળું વાક્ય છે. ડુ વાળું વાક્ય હોય તો ડુ, ડસ કે ડીડ હોય તો તમારે ઇફ કન્જક્શન વાળું વાક્ય પહેલું ગોતવું પડશે. બરાબર. તો ઇફ કન્જક્શન વાળા વાક્ય કેટલા છે? તો કે 1, 2 ને 3 છે. હવે ઓવન ટ્રાન્સપોર્ટ લખેલું વાક્ય ક્યાં આવ્યું છે? તો કે ચોથા નંબર. દે આસ્ક મી ઇફ આઈ હેડ માય ઓવન ટ્રાન્સપોર્ટ. તો સીધું તમારે ત્યાં લખવાનું 4 નંબર. બરાબર. પછી બીજું વોટ આર યોર ઇન્ટરેસ્ટ. તો વોટ વાળું વાક્ય છે પ્રશ્નાર્થ છે. બરાબર. કન્જક્શન વોટ જ રહે. શું કામ? તો કે WH ક્વેશ્ચન છે. હવે તમારે જોવાનું એ છે કે રિપોર્ટિંગ વર્બ આસ્ક આવશે અને વોટ જ કન્જક્શન મૂક્યું હોય એવું વાક્યમાં ગોતો તો કયું છે? વોટ આર યોર ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ વાળું વાક્યમાં તમે જોશો સામેના પેજ ઉપર ઘણા બધા વાક્ય આપેલા છે. તો એમાં 9 નંબર છે. દે આસ્ક મી વોટ માય ઇન્ટરેસ્ટ વેર છે ને 9 નંબર. ત્યાં તમારે 9 લખવાનું છે. તો આ રીતે સમજીને તમે બધા નંબરિંગ કરી નાખો. ત્રીજી એક્સરસાઇઝમાં તમારે સામે જોતું જવાનું છે કે આ બંને એક્સરસાઇઝની પ્રેક્ટિસ માટે આ વાક્ય આપેલા છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. એવું કરો.
એની અંદર લેંગ્વેજ 6 પેજ નંબર 2 લેંગ્વેજ 6 એ જે અજ્ઞાત વાક્ય શીખ્યા છે એની પ્રેક્ટિસ માટેના વાક્યો છે. રીડ ધ સેન્ટેન્સીસ ઇન એ એન્ડ બી કેરફુલ. એ અને બી ના બંને વાક્ય વાંચો. અંડરલાઇન ધ ડિફરન્સીસ એ પછી અંડરલાઇન કરવાની છે જ્યાં ફેરફાર કર્યા છે. સમ આર ઓલરેડી ડન. એમાં તમે જો પહેલા બે વાક્ય છે એ લખ્યા છે એમાં ફેરફાર થયેલા છે. નોટિસ ધ ડિફરન્સ ઇન ધ પંક્ચ્યુએશન માર્ક્સ. હવે જે કાંઈ પંક્ચ્યુએશન માર્ક્સ કોને પંક્ચ્યુએશન તો કે આ ત્રણ ચિહ્ન છે. આ જે આને પંક્ચ્યુએશન કહેવાય. આ જે છે તમારે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે આ ચિહ્નો છે એ દૂર થાય. બરાબર ને? ચિહ્ન કહેવાય. તો તમારે અહીંયા વાક્ય જોવાનું છે. પહેલું તમારે ટેક્સ્ટ ઉપર જોતા જ સ્વિચ ઓફ ધ ટીવી બી સેડ ટુ હર. બરાબર? તો અહીંયા ટીવીની સ્વિચ બંધ કરો બી સેડ ટુ હર. ત્યારે તેને કીધું ભાવ નથી એટલે રિપોર્ટિંગ વર્ક શું થાય? આસ્ક. તમારે યાદ રાખવાનું આટલા વાક્યની વિડીયો લઈ જોશો એટલે જેમાં કોઈ ભાવ ન હોય, સલાહ સૂચન કંઈ ન હોય તો તમે આસ્ક બોલી દેવાનું. અહીંયા ફેરફાર શું થયું? આસ્ક. પછી તમને ખબર છે કે ભાઈ સ્વિચ ઓફ, સ્વિચ બંધ કર્યું ક્રિયા છે. તો સ્વિચ ઓફ વાક્યની શરૂઆત હકારથી છે ટુ સ્વિચ ઓફ ધ ટીવી. તો આનો ફેરફાર ક્યાં છે કે આ સ્ક્રીન નીચે અંડરલાઈન કર્યો, ટુ નીચે અંડરલાઈન. Shut the door, Tina said. She said. Shut the door, Tina. She said. કોઈ ભાવ told. She told Tina to shut the door. તેને ટીનાને કીધું બાણ બંધ કર. આ ટુ થી બે ફેરફાર. અહીંયા આ સ્પ્રે લખી શકાય. બરાબર? પણ સાંભળનાર વ્યક્તિ છે એટલે સે ટોલ્ડ ટીના. Don't touch that switch into bomb, say you. જો અહીંયા આમ વાક્ય છે. બરાબર? અવતરણ ચિહ્ન છે, અવતરણ ચિહ્ન દૂર. કોણ બોલ્યું છે? મોમ. કોને કીધું છે? પિન્ટુ. મોમ શું કહે છે? ચેતવણી આપે છે કે ડોન્ટ ટચ ધેટ સ્વિચ. પેલી સ્વિચ ને તું અડીશ નહીં. વોર્નિંગ તો મોમ વોર્ન પિન્ટુ. પિન્ટુને ચેતવે છે નોટ ટુ ટચ ધેટ સ્વિચ. તો એ ડુ નોટ છે તો નકારાત્મક વાક્ય છે. તો એને ઇનડાયરેક્ટ સ્વિચ કરો એટલે નોટ ટુ થાય. એ કન્જક્શન છે. નોટ ટુ ટચ ધેટ સ્વિચ. ધીસ હોય તો ધેટ થાય, પણ ધેટ હોય તો ધેટ જ થાય. આ એક ફેરફાર જે કરો છો તે બે વસ્તુ ચેન્જ કરી બી નીચે અંડરલાઈન કરી. તો તમારે છઠ્ઠી એક્સરસાઇઝમાં બધા વાક્ય વાંચ્યું અને સામે બીમાં જે ચેન્જીસ છે એની નીચે અંડરલાઈન કરો. જેથી તમારે પ્રેક્ટિસ થાય કે આ પ્રકારનું વાક્ય હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચ આમ કરવામાં આવે છે. તમારે સાંભળનાર બોલનારના એ સર્વનામ છે બરાબર સમજીને ચેન્જ કરવાનું રહે. બરાબર?